કહેવાય છે કે ખાડો ખોદે તે પડે, એવો જ ઘાટ ચીનનો સર્જાઈ રહ્યો છે. સમગ્ર વિશ્વને કોરોનાના મોતના મુખમાં ધકેલનારું ચીન ફરી એકવાર સંકટોનો સામનો કરી રહ્યું છે. કોરોનાના નવા ખતરા બાદ આ વખતે ચીન પર આવ્યું છે બર્ફીલા તોફાનનું સંકટ. ચીનના કેટલાય શહેરોમાં પારો -40 ડિગ્રીએ પહોંચી ગયો છે, તો કેટલાય શહેરોમાં લોકોના લોહી થીજી જાય તેવી ઠંડી પડી રહી છે. આખરે કેવા છે શહેરોના હાલ અને જનતા કેમ છે બેહાલ, જોઈશું આ અહેવાલમાં. ઉત્તર ભારત, મનાલી, શિમલા, કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિત હિમાલયની પહાડીઓ પર ભારતીય લોકો જિંદગીનો લાભો માણવા માટે જાય છે, પરંતુ પાડોશી દેશ ચીનમાં સ્થિતિ વિપરીત બનતી જાય છે. તેની પાછળ જવાબદાર ખુદ ચીન અને તેની જનતા જ છે. ચીનના બેઇજિંગમાં આ વખતે ઐતિહાસિક ઠંડી પડી રહી છે. ચીનના કેટલાય ભાગમાં તાપમાન -40 ડિગ્રીથી નીચે ઉતરી ગયું છે. રાજધાની બેઇજિંગ શહેરમાં -10 ડિગ્રી તાપમાન છે. ત્યાં 9 દિવસથી બરફનું તોફાન ચાલી રહ્યું છે. મીડિયા અહેવાલો અનુસાર વર્ષ 1951 પછી બેઇજિંગમાં અત્યાર સુધી નોંધાયેલી આ સૌથી મોટી હિમલહેર છે. બરફના તોફાનને કારણે કામકાજ ઠપ થઈ ગયું છે. હોસ્પિટલ્સ અને ઇમરજન્સી સર્વિસીસ સિવાય બધું કામકાજ બંધ છે. હિમ તોફાનને પગલે 2 મેટ્રો ટ્રેન સામસામે અથડાઈ ગઈ, જેના કારણે અકસ્માતનો ભોગ બનેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાનો વારો આવ્યો. ચીનમાં આ વખતે ખૂબ જ ભયાનક ઠંડી પડી રહી છે. ખાસ કરીને ચીનની રાજધાની બેઇજિંગમાં તાપમાન પહેલી વખત 0 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જતું રહ્યું હતું. સ્થાનિક અખબાર મુજબ 11 ડિસેમ્બરે પહેલી વખત તાપમાન 0 ડિગ્રીથી નીચે ઉતરી ગયું. ચીનના કેટલાક હિસ્સામાં તાપમાન -40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ચીનમાં હાલમાં 300 કલાક કરતાં પણ વધુ સમયથી હિમલહેર ચાલી રહી છે. આ મહિને ફક્ત બેઇજિંગ જ નહીં, ચીનના મોટાભાગના વિસ્તારોમાં હિમલહેરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આર્કટિકથી આવી રહેલા ઠંડા પવનોને કારણે પૂર્વોત્તરના કેટલાક ક્ષેત્રોમાં લોકો ઠૂંઠવાઈ રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં ઠંડીના પારાએ 72 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. એક રિપોર્ટ મુજબ ચીનના કેન્દ્રીય પ્રાંત હેનાનમાં વીજ તંત્ર ઠપ થઈ ગયું હતું. જિયાઓજુઓમાં વાનફેંગ વીજ મથકમાં ખરાબી પછી કલાકો સુધી હીટિંગ રોકાઈ ગયું હતું. ચીનના 2 શહેરો એવા પુયાંગ અને પિંગડિંગશાનમાં હોસ્પિટલ, સ્કૂલ અને અન્ય મકાનો માટે હીટિંગ આપવા મોટાભાગના સરકારી બિલ્ડિંગ અને ઉદ્યોગમાં હીટિંગમાં કાપ મૂકવામાં આવ્યો છે. ચીનમાં આફતો અપાર છે અને જનતા લાચાર છે. આ પહેલા પણ ચીનમાં 18 ડિસેમ્બરના રોજ ભયાનક ભૂકંપે વિવિધ પ્રાંતના લોકોને મોતના મુખમાં ધકેલી દીધા હતા. 18 ડિસેમ્બર 2023ના રોજ ચીનના ઉત્તર પશ્ચિમમાં ગાંસુ અને કિંઘાઈ પ્રદેશમાં ભૂકંપની તીવ્રતા 6.2 હોવાથી તેની અસર પાકિસ્તાન અને ભારતે પણ અનુભવી હતી. ચીનની સત્તાવાર સમાચાર એજન્સીઓના કહેવા પ્રમાણે બંને પ્રાંતોમાં લગભગ 116થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. ગાંસુમાં 105 અને પાડોશી પ્રાંત કિંઘાઈમાં 11 લોકોના મોત થયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગાંસુની જીશીશાન કાઉન્ટીમાં જમીનથી 10 કિલોમીટર નીચે હતું, જે કિંઘાઈની સરહદથી લગભગ 5 કિલોમીટર દૂર હતું. ચીનમાં આવે છે વારંવાર ભૂકંપ. ચીનમાં સતત ભૂકંપ આવતા રહે છે. ઓગસ્ટ 2023માં પૂર્વ ચીનમાં 5.4ની તીવ્રતાનો હળવો ભૂકંપ આવ્યો, જેમાં 23 લોકો ઘાયલ થયા અને ડઝનેક ઇમારતો ધરાશાયી થઈ. સપ્ટેમ્બર 2022માં પણ સિચુઆન પ્રાંતમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં લગભગ 100 લોકો માર્યા ગયા હતા. વર્ષ 2008માં 7.9ની તીવ્રતાના ભૂકંપમાં 87,000થી વધુ લોકો માર્યા ગયા હતા, જેમાં 5,335 શાળાના બાળકોનો સમાવેશ થાય છે. હાલ તો ચીન કોરોના, હિમવર્ષા, ઠંડી, ભૂકંપ સહિત અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ક્યાંક માનવ જિંદગી લાચાર છે, તો ક્યાંક જનતાની મુશ્કેલીઓ અપાર છે. હવે જોવાનું એ રહે છે કે મહાસત્તા બનવાના સપના જોતું ચીન મહાસંકટોમાંથી કેવી રીતે બહાર આવે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.